इंटरनेट टेक्नोलॉजी बराबर। चलो तो जो સૌથી પહેલાં એમાં આપણે અંડરલાઈન કરવાની છે ઇન્ટરનેટ એ ડિજિટલ ટેકનોલોજીનું એક સ્વરૂપ છે, અને અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે। ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે। જો હું તમને જેટલી પણ લાઇન્સ હાઇલાઇટ કરાવડાવીશ એ કોઈને કોઈ ક્વેશ્ચનનો આન્સર બનશે। તમે કોઈ પણ કંપનીના પેપર સેટ જોશો તો એના સેક્શન એ બીના જવાબ મારી અંડરલાઇનમાંથી મળશે, બરાબર। તો ઇન્ટરનેટ કઈ ટેકનોલોજીનું એક સ્વરૂપ છે? તો ઇન્ટરનેટ ડિજિટલ ટેકનોલોજીનું એક સ્વરૂપ છે, બરાબર। વારંવાર પૂછાતો પ્રશ્ન। પછી આપણે જે વિષય લખતા હોય બરાબર એ વિષય જવાબ તરીકે આવે। આંકડાશાસ્ત્ર હોય તો અહીંયા આવે આંકડાશાસ્ત્ર, બરાબર। ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કયા વિષયના અભ્યાસમાં થાય છે? અને આ ભૂલ એક્ઝામમાં ન કરતા છો। ઓનલાઈન કેમેરા ચાલુ છે, ઘરે પણ ખબર પડશે કે આપણે ક્લાસરૂમમાં શું કરીએ। તો જો જે વિષયનું પેપર લખતા હોય એ વિષયનું નામ આવશે, બરાબર। અર્થશાસ્ત્રનું પેપર હોય તો અર્થશાસ્ત્રના અભ્યાસમાં, બરાબર। ચલો કોને રીડ કરવું છે? ચલો ઓલું પાવર પોઈન્ટ એ બધું તો શીખી નહોતા ગયા તો ભાઈ આ કેમ કે છે ક્યાં? ચલો થર્ડ પોઈન્ટ, સેકન્ડ પોઈન્ટ। ચલો ત્વરિત શિક્ષણ અને જાણકારી એ કોને વાંચવું છે? ચલો ભાઈ વાંચતો। તો ઇન્ટરનેટ ઉપર જે તે વિષયના તજજ્ઞ નિષ્ણાતો ના ભાષણો ઉપલબ્ધ હોય છે। બરાબર ને? આપણને કોઈ ટૉપિક સમજાતો ન હોય, બરાબર, આપણે એક નવો ફોન લાવ્યા અને એનું એક ફીચર આપણને ખબર નથી પડતી તો આપણે યુટ્યુબ ઉપર જોશું, બરાબર, કે ભાઈ આ ફોનમાંથી પ્રિન્ટરની હારે કનેક્ટ કેમ કરવાનો? આ ફોનમાંથી ડાયરેક્ટ પ્રિન્ટ કાઢવી હોય તો શું કરવાનું? એ જો આપણને સમજાતું ન હોય તો આપણે યુટ્યુબ ઉપર વિડીયો જોશું, તરત જ એમાં આપણને ખબર પડશે। તો ઇન્ટરનેટ ઉપર જે તે વિષયના તજજ્ઞ નિષ્ણાતોના ભાષણો ઉપલબ્ધ હોય છે, બરાબર। આપણે પાર્ટનરની એન્ટ્રી કે એક્ઝિટ એનું એકાઉન્ટ્સ ભણતા હોય અને એમાં કોઈ એવો નવો ટૉપિક આવે કે જે ટેક્સ્ટબુકમાં ન આપ્યો હોય, એવો એક ટૉપિક આપણે કોઈ પેપર સેટના દાખલામાં જોઈએ તો આપણે યુટ્યુબ ઉપર તમે આપો કે
કે ભાઈ આ ટાઈપનો સમ કેવી રીતે થાય, તો કોઈને કોઈ રીતે મળી જશે. તો ઇન્ટરનેટ ઉપર જે તે વિષયના તજજ્ઞ નિષ્ણાતોના ભાષણો ઉપલબ્ધ હોય છે. ચલો પછી થર્ડ, વાંચવા લાયક સામગ્રી. ચલો પછી વાંચવા લાયક સામગ્રી. અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ પર વિનામૂલ્યે વાંચવા મળે છે. ઉપરાંત જે તે વિષયના નિષ્ણાતો, લેખો, ગ્રંથાલયો વગેરે પણ વાંચવા મળે છે. તો કેટલીક જર્નલો પૈસા પુસ્તકો વાંચવા મળે છે. આ સામગ્રીઓ ઈ-બુક્સ, જર્નલ્સના નામે ઓળખવામાં આવે છે. આટલી લાઈન તમે હાઇલાઇટ કરી ને, બરાબર, જેટલું બોર્ડ ઉપર લખો છો એટલી લાઈન ટેક્સ્ટ બુકમાં અંડરલાઈન કરી નાખવાની અથવા હાઇલાઇટ કરી નાખવાની. એ કોઈને કોઈ પ્રશ્નના જવાબ બનશે. બરાબર. હવે જો આની અંદર અસંખ્ય પુસ્તકો, ઇન્ટરનેટ પર વિના મૂલ્યે વાંચવા મળે છે. આ કેવી રીતે વાંચવા મળે? મંગાવવાના, હે, કુરિયરથી મંગાવવાના. એટલે કેવી રીતે મળે? યુટ્યુબ ઉપર બુક વાંચવા મળે, એમ ને? હા, વેરી ગુડ નોલેજ. નિષ્ણાતોના લેખો, જ્યારે પણ આપણે એમ કહીએ કે મારી જનરેશન ને અમારે આમ ને, ત્યારે આ બધું યાદ કરી લેવું કે આપણને તો આપણી જનરેશન વિશે કંઈ જ ખબર નહોતી. આપણને ખાલી જનરેશનના સોંગ ને વિડીયો ખબર હે ભાઈ. બરાબર. તો જુઓ, તમારે અસંખ્ય પુસ્તકો વિનામૂલ્યે વાંચવા હોય તો એપ્લિકેશન કઈ જોઈએ? ઈ-બુક, કિન્ડલ, એ બધી. બરાબર. કિન્ડલ નામની એપ્લિકેશન ઉપર તમે ઘણી બધી બુક્સ, અસંખ્ય હજારો બુક્સ ફ્રીમાં વાંચી શકો. બરાબર. નિષ્ણાતોના લેખો, જર્નલો. જર્નલ એટલે શું? સામયિક. ગુજરાતી મીડિયમમાં સામયિક શબ્દ સાંભળ્યો હશે. બરાબર. મેગેઝિન. તો એન્ટરટેનમેન્ટ માટેનું હોય તો મેગેઝિન કહેવાય, અને જો કોઈને કોઈ પ્રોફેશનલ કે સ્ટડીયસ હોય તો એને જર્નલ કહેવાય. એન્જિનિયરિંગ માટેનું સામયિક જર્નલ કહેવાય. બરાબર. લાતી ઉદ્યોગ માટેનું સામયિક જર્નલ કહેવાય, પણ ગૃહસભા મેગેઝિન કહેવાય. બરાબર. નિષ્ણાતોના લેખો, જર્નલો વગેરે પણ વાંચવા મળે છે. આ સામગ્રીઓને ઈ-બુક્સ, ઈ એટલે શું? ઈ-બુક્સમાં ઈ એટલે ઇલેક્ટ્રોનિક ઈ-બુક્સ અથવા ઈ-જર્નલ કહેવાય છે. બરાબર. તો જો ઇન્ટરનેટ પર અસંખ્ય બુક્સ તમને ફ્રીમાં વાંચવા મળે. બરાબર. તમે એને ગોતવા માટે એને ઈ-બુક્સ કહેવાય. તમે ઈ-બુક્સ લખો એટલે ઈ-બુક્સ પૂરી પાડતી તમામ એપ્લિકેશન તમારા સ્ક્રીન ઉપર આવે. એમાંથી તમને અનુકૂળ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી એની અંદર હજારો બુક્સ ફ્રીમાં વાંચી શકો. બરાબર. કોઈ જર્નલ, કોઈ ધંધાને લગતી, કોઈ અભ્યાસને લગતી જર્નલ સમયાંતરે બહાર પડતી હોય એ પણ તમે ઈ-બુક્સમાં વાંચી શકો. બરાબર. ચલો પછી વિવિધ માહિતી મેળવવા માટે. ચલો વાંચો. વિવિધ માહિતી મેળવવા માટે ઇન્ટરનેટ પર સર્ચ કરીને અર્થશાસ્ત્રમાં ડિગ્રી આપતી કોલેજો તથા યુનિવર્સિટીના માહિતી મેળવી શકાય છે. તે ઉપરાંત
કોઈ પણ વિષયને લગતી જાણકારી સર્ચ કરીને મેળવી શકાય છે. બરાબર. આમાંથી ઘણા બધાને 12મા પછી અમદાવાદની સારી સારી કોલેજમાં અભ્યાસ કરવા જવું છે. બરાબર. એટલે એ બધા માર્કશીટના દિવસે એમની પસંદ કરેલી કોલેજમાં જશે. બરાબર ને? માર્કશીટના દિવસે પસંદ કરેલી કોલેજમાં જઈને ફોર્મ ભરી આવશે. હજુ ને જે કોલેજ ગમે છે એમાં જઈને માર્કશીટના દિવસે ફોર્મ ભરી આવશો ને. બરાબર. પછી કદાચ મેરિટમાં ન આવ્યા તો કંઈ નહીં, સુનગર પાછા એમ તો પછી બીજી કોલેજ ત્યાં જવું ને ત્યાં તો ફૂલ થઈ ગયું હોય. જેમાં આપણે મેરિટમાં આવતા હતા એ તો ફૂલ થઈ ગયું, અને જેમાં ગયા એમાં તો ન આવ્યા મેરિટમાં. સમજાણું? કયા જમાનામાં જીવો છો? કોઈ દિવસ મારી જનરેશન આમ તેમ બોલતા પહેલાં એને યોગ્ય બનજો, એટલું જ્ઞાન વિકસાવજો. બરાબર. આ કોઈ જોક નથી કે તું હસાસ. અપમાનજનક વાત છે. બરાબર. તો તમારી જમાનાની સાથે રહેવા માટે થોડુંક ઇન્ટરનેટનું પ્રોફેશનલ નોલેજ, બરાબર, નોન પ્રોફેશનલ નોલેજમાં તો તમે પીએચડી કરી લીધી મને ખબર છે, પણ પ્રોફેશનલ નોલેજ થોડુંક રાખજો ઇન્ટરનેટનું, તો જ તમે તમારી જનરેશન મુજબ ચાલી શકશો. જો જે લોકોને અમદાવાદ ભણવા જવાના છે એ લોકોએ અત્યારે આ લોકો જમાનાથી પાછળ છે એટલે મને એમના મમ્મી પપ્પા ભાઈબંધ કરે છે આ કામ, કોઈએ તો કરવું જ પડે. બરાબર. તો અત્યારે એ લોકોએ ગયા વર્ષે કઈ કોલેજમાં મેરિટ ક્યાં અટકું હતું એનો અભ્યાસ શરૂ કરી દીધો. ગયા વર્ષે કઈ કોલેજમાં મેરિટ ક્યાં અટકું હતું તો આ વર્ષે ત્યાં જ અટકશે એવું નહીં, પણ ક્યાં ઊંચું ક્યાં નીચું એ ખબર પડી ગઈ આપણને. બરાબર ને? પછી બીજો પ્રશ્ન શું આવે? મેરિટ સિવાય તો કંઈ પેલા પ્રોબ્લેમ ન થાય ને. મેરિટમાં આવી એટલે તો પછી ગમે ત્યાં ભણી શકી ને, હે ને? ફી તો ઠીક હવે સમજા, હવે 2 લાખ હોય તો કહેવાય ઓલા 20 લાખ હોય, એમાં શું ફેર પડે? કઈ જનરેશનમાં જીવો છો? મગજ બંધ કરીને જીવો છો? જો બીજો સવાલ આવે ફીનો, તો એ પણ તમને ઇન્ટરનેટ ઉપર માહિતી મળી રહે. ઇન્ટરનેટ ઉપર તમારે કઈ કોલેજમાં ગયા વર્ષે કેટલું મેરિટ અટકું હતું એ જોવા મળે, અને કઈ કોલેજમાં કેટલી ફી હતી એ જોવા મળે. તમને અનુકૂળ ફી એ કોલેજોના મેરિટ જો તમે નોંધી લીધા હોય તો માર્કશીટના દિવસે કઈ 3 કોલેજમાં ફોર્મ ભરવા એ તમારી પસંદગી સહેલી બની જાય. તો આ ઇન્ટરનેટ આ રીતે અભ્યાસમાં ઉપયોગી થાય. ઇન્ટરનેટ આ રીતે અભ્યાસમાં ઉપયોગી થાય. ચલો પછી અન્ય માહિતી મેળવવા માટે, ચલો ભાઈ વાંચો. અન્ય માહિતી મેળવવા માટે જુઓ, આમાંથી રેફરન્સ બુક કોને ખબર છે? રેફરન્સ બુક કોને કહેવાય ખબર છે? કોઈ પણ ટેક્સ્ટ બુક તૈયાર કરવી હોય તો ટેક્સ્ટ બુક એક કાયદેસરની વસ્તુ છે. એની અંદર ખોટી માહિતી હોય તો લખનાર ક્યાંક ને ક્યાંક જિમ્મેદાર છે. તો લખનારે પોતાની સેફટી માટે અને અધિકૃતતા માટે રેફરન્સ બુકનો ઉપયોગ કરવો પડે. આપણે સાંભળીએ છીએ, આપણે 2 ટાઈપની વાતો સાંભળી છીએ. MBA થયેલા રખડે છે, આ આપણે સાંભળીએ છીએ. અને બીજું, ઘણીવાર કોઈ ઘરે પેંડા આપવા આવે છે કે છોકરાને મહિને લાખ રૂપિયાવાળી સેલેરીની નોકરી મળી, એટલે તરત મમ્મી પૂછે શું કોઈ ઓલા ભણ્યો હતો તો કે MBA. આ 2 વાત આપણે સાંભળીએ છીએ. MBA ભણેલા ખૂબ સારું કમાય છે, MBA ભણેલા રખડે છે. તો આ 2 વાત કેવી રીતે બને? કારણ કે MBA શેમાંથી કર્યું, કઈ કોલેજ, કઈ યુનિવર્સિટી, એનું મહત્ત્વ છે. હવે MBA તો MBA, એમાં વળી એનું શું મહત્ત્વ હશે? એનાથી ફેર શું પડે? એની ટેક્સ્ટ બુકનો ફેર પડે. શેનો ફેર પડે?
ટેક્સ્ટ બુકનો. અત્યારના જમાનામાં આજના દિવસે તમે પેન ડ્રાઈવનો વધારે ઉપયોગ કરો છો કે ટેક્સ્ટ કે પછી સીડીનો? આ તમારી જે બુક છે, જે પન્નું છે, એમાં શું છે? અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પેક્ટ ડિસ્કનો ઉપયોગ. જોયું? આ રેફરન્સ બુકનું સીધું એક્ઝામ્પલ. તો MBAમાં આને જૂની રેફરન્સ બુકને ઉપયોગ કર્યો છે. રેફરન્સ બુક જૂની ઉપયોગ કર્યો છે. તમારા બધા ચેપ્ટર તમે ભણ્યા એમાં 2013-14ના આંકડા લેટેસ્ટ છે. અત્યારે તો 2021 આવી ગયું, તો ભાઈ તમારા આંકડા તો 8 વર્ષ જૂના છે. તો જે યુનિવર્સિટી હમણાં જ લખાયેલી ટેક્સ્ટ બુક, હમણાં જ લખાયેલી બુક્સ, એનો ઉપયોગ કરીને અધિકૃત બુક્સ નામાંકિત માણસો દ્વારા જેનો ઉપયોગ ફાઇનાન્સ મિનિસ્ટ્રી કરતું હોય, RBI કરતું હોય, એવા અધિકૃત બુક્સના ઉપયોગ કરીને રિસન્ટ નવા જમાનાની 1 વર્ષ પહેલાંની 2 વર્ષ પહેલાંની એમાંથી ટેક્સ્ટ બુક બનાવે. એ બધી કોલેજોના MBAની વેલ્યુ સારી. પ્રેક્ટિકલ કરાવે, MBAની વેલ્યુ સારી. ત્યાં બધે પ્લેસમેન્ટ માટે મોટી મોટી કંપનીઓ આવે. સમજાણું? હવે એ જે રેફરન્સ બુક હોય, હવે તમને રેફરન્સ બુક ખબર પડી. આપણે જે બધી વ્યાખ્યા જોઈ છે, તો એ શું વ્યાખ્યા બુકમાં કેવી રીતે આવી? એ બધા અર્થશાસ્ત્રીઓએ કોઈ બુક લખતી વખતે એ વ્યાખ્યા લખી, ક્યાંય ભાષણ આપતી વખતે એ વ્યાખ્યા બોલ્યા, કોઈ છાપામાં આર્ટિકલ લખતી વખતે એ વ્યાખ્યા લખી. આવી રીતે વ્યાખ્યા આવે. તો આ બધું તમે કોટ સ્વરૂપે ઇન્ટરનેટમાંથી મેળવી શકો. અભ્યાસમાં ઇન્ટરનેટ આ રીતે ઉપયોગી થાય. પછી આંકડાકીય માહિતી. ચલો, કોને વાંચવું છે? ચલો ભાઈ, છેલ્લી બેન્ચ વાંચો. દરેકની પાસે બુક છે ભાઈ, ન સંભળાય તો એ પોતે વાંચી લેવાનું. જો આ લાઈનને અંડરલાઈન કરો. બજેટની માહિતી, બેન્કિંગની માહિતી માટે RBIની વેબસાઇટ, ભારતના અંદાજપત્ર વિશેની માહિતી નાણાં મંત્રાલયની વેબસાઇટ વગેરે પરથી મેળવી શકાય. બરાબર? હવે જુઓ, મોટા ભાગના ઘરો જેમાં પેરેન્ટ્સ એજ્યુકેટેડ છે, ત્યાં હવે બજેટની વાત શરૂ થઈ ગઈ હશે. ભાઈ થોડા દિવસોમાં બજેટ આવશે. તો આપણી નોકરી કે આપણા ધંધામાં આપણે બજેટના દિવસે ટીવીની સામે બેસીને કે બીજા દિવસે ન્યૂઝપેપરમાં
જોઈને આપણી નોકરી કે આપણા ધંધા અંગેની બજેટમાં આવેલી વાત નોંધી લઈએ, પછી બજેટનું કામ પડે? પછી શું કામ પડે બજેટનું? આપણા ધંધાને લગતું તો આપણે નોંધી લીધું, પછી શું? બજેટનું કામ પડે, આખું વરસ પડે. ધંધામાં કે નોકરીમાં કોઈ નવી મુશ્કેલી આવે અથવા તો કોઈ નવી તક આવે, કોઈ નવી તક, ઓપોર્ચ્યુનિટી, તો એના અંગેના કાયદા બજેટમાં શું હતા ફરીવાર જાણવાનું જરૂરી થાય. નવી બાબત હોવાથી આપણે ત્યારે તો નોંધી નહીં હોય આપણા માટે નવી બાબત, એટલે ફરીવાર આપણે બજેટને જોવાનું થાય. બરાબર. હવે આપણે ગઈકાલે શીખાય એમ ઇન્ટરનેટ ઉપર ખોટી માહિતી પણ એટલી જ હોય છે. તો એ ઓફિશિયલ વેબસાઇટ, અધિકૃત જગ્યાએથી, વિશ્વસનીય જગ્યાએથી જ માહિતી લેવી જોઈએ. જેમ કે બેન્કિંગની માહિતી આરબીઆઈની વેબસાઇટ ઉપરથી જ લેવાય, બજેટની માહિતી ફાઇનાન્સ મિનિસ્ટ્રી, બરાબર, નાણાં મંત્રાલયની વેબસાઇટ ઉપરથી લેવાય. બરાબર. તો અંદાજપત્ર વિશેની માહિતી ક્યાંથી લેવાય? નાણાં મંત્રાલયની વેબસાઇટ, ફાઇનાન્સ મિનિસ્ટ્રીના વેબસાઇટમાંથી જ લેવાય. તો એ સાચી અને વિશ્વસનીય માહિતી કહેવાય. પછી વારંવાર આપણે એમસીક્યુ અને એક વાક્યમાં જવાબ, એની અંદર વારંવાર પૂરું નામ લખો, ફૂલ ફોર્મ પૂરું નામ લખો, વારંવાર પૂછાય છે. તો આવા ફૂલ ફોર્મમાં CSO, NSSO, WHO, UNO, CMIE, ILO, IMF, બરાબર. તો આટલા ફૂલ ફોર્મ પક્કા કરી લેવાના. બરાબર. વારંવાર આવા બધા ફૂલ ફોર્મ એક્ઝામમાં પૂછાય છે, 12મા ધોરણમાં પણ પૂછાય છે અને નોકરીની કોમ્પિટિટિવ એક્ઝામમાં જનરલ નોલેજના પેપરમાં પણ પૂછાય છે. આપણે 12મા ધોરણમાં પણ પૂછાય છે. તો બોલો, CSO એટલે? વેરી ગુડ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. ગુજરાતી મીડિયમમાં તમે ઉચ્ચાર લખી શકો, સ્પેલિંગ ન યાદ હોય તો ઉચ્ચાર લખી શકો. સ્પેલિંગ ખોટો લખશો તો માર્ક કપાશે. તમે આમ પણ લખી શકો, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, તમે આમ પણ લખી શકો તો પણ તમને પૂરા માર્ક મળશે. બરાબર. કાં સ્પેલિંગ સાચો લખો અથવા આમ લખો. બરાબર. પછી NSSO એટલે? વેરી ગુડ, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. WHO, વેરી ગુડ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. UNO, વેરી ગુડ, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. CMIE, વેરી ગુડ, વેરી ગુડ, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. પછી ILO, વેરી ગુડ, વેરી ગુડ, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. ILO એટલે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. પછી IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. બરાબર. તો આ બધા ટૂંકા રૂપ પાકા કરી નાખવાના. પછી આ લાઈનને પણ અંડરલાઈન કરો. વિશ્વસનીય સ્ત્રોત એટલે?
વિશ્વસનીય સ્ત્રોત એટલે જે સંસ્થાએ આવી માહિતી નિષ્ણાતોની મદદથી એકઠી કરી હોય, અને પ્રકાશિત કરી હોય, આમાં છાપી હોય છે, ઇન્ટરનેટમાં છાપવાનું ન હોય એટલા માટે પ્રકાશિત લખી છે, પ્રકાશિત કરી હોય તે સ્ત્રોત, બરાબર. જો આ લાઈન પણ હાઇલાઇટ કરો, હું તમને જેટલી લાઈન હાઇલાઇટ કરાવું છું એ કોઈને કોઈ પ્રશ્નના જવાબ બનશે. અલગ અલગ કંપનીઓના જે પેપર સેટ બહાર પડશે એના સેક્શન ABમાં MCQને એક વાક્યમાં જવાબ, મારી અંડરલાઇનમાંથી જવાબ મળી રહેશે. વિશ્વસનીય સ્ત્રોત એટલે જે સંસ્થાએ આવી માહિતી નિષ્ણાતોની મદદથી એકઠી કરી હોય અને પ્રકાશિત કરી હોય તે સ્ત્રોત. બોલો, બજેટની માહિતી કઈ વેબસાઇટમાંથી મળે? નાણાં મંત્રાલયની વેબસાઇટમાંથી. બજેટની માહિતી કઈ વેબસાઇટમાંથી મળે? નાણાં મંત્રાલયની વેબસાઇટમાંથી. બેન્કિંગની માહિતી RBIની વેબસાઇટમાંથી. CSOનું ફૂલ ફોર્મ, NSSOનું ફૂલ ફોર્મ, WHOનું ફૂલ ફોર્મ, UNOનું ફૂલ ફોર્મ, CMIનું ફૂલ ફોર્મ, ILOનું ફૂલ ફોર્મ, IMFનું ફૂલ ફોર્મ. વિશ્વસનીય સ્ત્રોત કોને કહેવાય? વિશ્વસનીય સ્ત્રોત એટલે જે સંસ્થાએ આવી માહિતી નિષ્ણાતોની મદદથી એકઠી કરી હોય અને પ્રકાશિત કરી હોય તે સ્ત્રોત. હવે વિશ્વસનીય સ્ત્રોતનું મહત્ત્વ શું? બજેટની માહિતી તમને 500 સાઇટ ઉપરથી મળી રહેશે, પણ તમે એ માહિતીને સાચી માનીને નોકરીમાં કે ધંધામાં નિર્ણય લીધા અને એ માહિતી ખોટી નીકળી તો ચોર લોકોએ મૂકેલી નીકળી, એ મુજબ કર્યું અને પછી તમે એમની જાળમાં ફસાઈ ગયા. તો એટલા માટે ઓફિશિયલ વેબસાઇટ, વિશ્વસનીય સ્ત્રોતને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓફિશિયલ વેબસાઇટ. એ ઓફિશિયલ વેબસાઇટમાંથી જ માહિતી લેવી જોઈએ. ચલો પછી અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પેક્ટ ડિસ્કનો ઉપયોગ. ભય સ્થાનો બાકી રહી ગયું. ચલો, ઇન્ટરનેટ વાપરવા સામેના ભય સ્થાનો, એને આપણે હવે સમજવાનું છે. ચલો, કોને વાંચવું છે? ચલો વાંચો. કોમ્પ્યુટરની જેમ જ ઇન્ટરનેટ પર એક સાધન છે. તે શિક્ષક કે આપણે પોતાની વિચાર શક્તિ અને તર્ક શક્તિનું સ્થાન લઈ શકે નહીં. ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી અપ્રસ્તુત ભ્રામક નકલ કરે માહિતી ઉપલબ્ધ હોય છે. વાચકે તથા વિદ્યાર્થીઓએ આવી માહિતીથી દૂર રહેવું જોઈએ. વેરી ગુડ. ઉપરાંત સાચી અને ખોટી માહિતી અલગ પાડવાનો તર્ક વાપરવો પડે. કોઈ પણ માહિતી વિશ્વસનીય વેબસાઇટ પરથી જ લેવી જોઈએ નહીં, તો ગેરમાર્ગ દોરાઈ જવાય. નહીં તો લેવી જોઈએ નહીં, એવું નહીં, લેવી જોઈએ નહીં તો. ચાલો જુઓ, હવે આપણે અંડરલાઈન કરીએ એ પહેલાં આ શિક્ષક શબ્દ છે ફર્સ્ટ લાઈનમાં વચ્ચે, એની પહેલાં આપણે અમુક શબ્દ એડ કરવા છે. ઇન્ટરનેટ કે કોમ્પ્યુટર,
ઇન્ટરનેટ કે કોમ્પ્યુટર શિક્ષક કે આપણી પોતાની વિચારશક્તિ એવું વાક્ય બનાવવાનું છે. ઇન્ટરનેટ કે કોમ્પ્યુટર શિક્ષક કે આપણી પોતાની વિચારશક્તિ અને તર્ક શક્તિ નું સ્થાન લઈ શકે નહીં. નું સ્થાન લઈ શકે નહીં. જો ઇન્ટરનેટ વાપરવા સામેના ભય સ્થાનો એની આપણે ચર્ચા કરી છે. તો આ ભય સ્થાનો ઉત્પન્ન કેમ થાય છે? ઉત્પન્ન થવાનું કારણ એ છે કે મારી પાસે કોઈ માણસ છેતરપિંડીની ચાલબાજી કરીને આવે તો મને એના પહેરવેશ, એની ભાષા, એનું કલ્ચર, એની સાથે વિસંગતતા દેખાય તો મને ખ્યાલ આવશે કે આનો વિશ્વાસ કરાય નહીં. કયા માણસનો વિશ્વાસ કરાય અને કયા માણસનો વિશ્વાસ ન કરાય એ મને એનું મોઢું, આંખો, ભાષા અને એ જે પોતાનું સ્ટેટસ કહે છે એની સાથે એના વાણી વર્તનમાંથી છલકતો સભ્યતા કે એજ્યુકેશન કે નોલેજ એનાથી મને ખ્યાલ આવી જશે કે એ જે પોતાને ઓળખાવે છે એ આ છે નહીં. પણ કોમ્પ્યુટર કે ઇન્ટરનેટ પાસે વિચાર શક્તિ કે તર્ક શક્તિ નથી. ઇન્ટરનેટ કે કોમ્પ્યુટરની પાસે વિચાર શક્તિ કે તર્ક શક્તિ નથી. એટલે માહિતી અપલોડ કરનાર ચોર છે, અજ્ઞાન છે કે સાચો છે એ ઇન્ટરનેટ કે કોમ્પ્યુટરને ખબર પડે નહીં. બજેટની માહિતી ફાઇનાન્સ મિનિસ્ટ્રી અપલોડ કરે તોય ભલે, અને કોઈ અજ્ઞાની અપલોડ કરે તોય ભલે, અને કોઈ ચોર ઇન્ટરનેટ ઉપર લોકોને ફસાવવા માટે અપલોડ કરે તોય ભલે. ઇન્ટરનેટને ખબર ન પડે કે આ ત્રણ વચ્ચે ડિફરન્સ છે. એમ અપલોડ કરવાની ટેકનોલોજીકલ સિસ્ટમ ફોલો કરે એ બધા જ માહિતી અપલોડ કરી શકે. એટલા માટે ઇન્ટરનેટ, કોમ્પ્યુટર કે શિક્ષક આપણી પોતાની વિચારશક્તિ કે તર્કશક્તિનું સ્થાન રહી શકે નહીં. બરાબર? શિક્ષક કે આપણે પોતે જેવી રીતે વિચારશક્તિ કે તર્કશક્તિથી વિચારી, કોમ્પ્યુટર કે ઇન્ટરનેટ એવું કરી શકે નહીં. પછી ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક, નકલ કરેલી માહિતી ઉપલબ્ધ હોય છે. માહિતી ઉપલબ્ધ હોય છે. વાચકે તથા વિદ્યાર્થીઓએ આવી માહિતીઓથી દૂર રહેવું જોઈએ. આવી માહિતીઓથી દૂર રહેવું જોઈએ. બરાબર? હવે આવી માહિતી ઇન્ટરનેટ ઉપર હોય જ શું કામ? હવે જ ન જાય. પણ શું કામ હોય? કારણ કે એની પાસે વિચારશક્તિ કે તર્કશક્તિ નથી. ઇન્ટરનેટ પાસે વિચારશક્તિ કે તર્કશક્તિ નથી. એટલા માટે જ બેન્કિંગ ફ્રોડ થાય છે, જમતારા જેવા. કારણ કે ઇન્ટરનેટ પાસે વિચારશક્તિ કે તર્કશક્તિ નથી. તો એ માટે ઇન્ટરનેટ પર ખોટી માહિતી હોય છે.
ખોટી માહિતી બે રીતે હોય. માહિતી અપલોડ કરનારને, ડાઉનલોડ ખબર છે ને, ત્યાંથી ઊંધું અપલોડ. માહિતી અપલોડ કરનારને ખબર જ નથી કે હું જે અપલોડ કરું છું એ ખોટી માહિતી છે, એની પોતાનો ભૂલ છે. બીજી ખોટી માહિતી ઈરાદાપૂર્વક ખોટી માહિતી મૂકી હોય. એ માહિતી મુજબ વર્તનાર ધીમે ધીમે એની ઝાડમાં ફસાતો જાય. અપ્રસ્તુત માહિતી, અપ્રસ્તુત એટલે અહીંયા એનું કંઈ કામ ન હોય, ઇરિલેવન્ટ. અહીંયા એનું કંઈ કામ નથી, ભલે કામની માહિતી છે પણ બીજાને, તમારા માટે બાયોલોજીનો ક્વેશ્ચન, બરાબર. અપ્રસ્તુત માહિતી, ભ્રામક માહિતી, સાચા જેવી જ લાગે પણ ભ્રમમાં લખનારી હોય ખોટી. નકલ કરેલી માહિતી, કોઈ વેબસાઇટની કોપી કરેલી હોય, બરાબર, ઉપલબ્ધ હોય છે. વાચકે તથા વિદ્યાર્થીઓએ આવી માહિતીથી દૂર રહેવું જોઈએ. બોલો, ઇન્ટરનેટ ઉપર કેવી માહિતીથી દૂર રહેવું જોઈએ? વેરી ગુડ. ઇન્ટરનેટ ઉપર ખોટી, અપ્રસ્તુત, ભ્રામક અને નકલ કરેલી માહિતીથી દૂર રહેવું જોઈએ. ચલો હવે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પેક્ટ ડિસ્ક સીડીનો ઉપયોગ. ચલો, કોને વાંચવું છે? વાંચો. સંસ્થાઓ જે રીતે પ્રયોગશાળા, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે એવી સંસ્થાઓ અધિકૃત આંકડાઓની બજારમાં વેચવા માટે મૂકે છે, જેને શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ વગેરે તેને ખરીદે છે અને તેનો ઉપયોગ અભ્યાસ તેમજ સંશોધન માટે કરે છે. જેમ કે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી, વસ્તી ગણતરી, આંકડાની સ્થિતિ, ઉદ્યોગોના સ્થળે અર્થતંત્રની ઘણી બધી માહિતી જે તે મંત્રાલયના આંકડાકીય વિભાગોમાંથી મળી શકે છે. વળી કેટલીક સંસ્થાઓ જેવી કે CIFT વગેરે પણ આંકડાકીય માહિતી શીખવી લે છે તથા સમગ્ર અર્થતંત્રમાં મહત્વના આંકડાઓના સોફ્ટવેર બનાવે છે. જેઓ ઉપર ખર્ચાળ હોય છે એ સંશોધન સંસ્થાઓ કે કંપનીઓ દ્વારા ખરીદવામાં આવે છે. વેરી ગુડ. પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે. આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે. તેવી સંસ્થાઓ અધિકૃત આંકડાઓની સીડી બજારમાં વેચવા માટે મૂકે છે. બજારમાં વેચવા માટે મૂકે છે. તેને ડેટા સીડી કહે છે. બરાબર. ડેટા સીડી કોને કહેવાય? જુઓ, ડેટા સીડી કોને કહે છે એવો પ્રશ્ન પૂછાય તો ડેટા સીડી કોને કહેવાય? પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે તેવી સંસ્થાઓ અધિકૃત આંકડાકીયની માહિતી
બરાબર, સીડી સ્વરૂપે બજારમાં વેચવા માટે મૂકે છે તેને ડેટા સીડી કહે છે. બરાબર, ડેટા સીડી કોને કહે છે? CMI જેવી સંસ્થાઓ આંકડાકીય માહિતીની સીડી વેચે છે. અધિકૃત આંકડાઓની માહિતીની સીડી કઈ સંસ્થા વેચે છે? બરાબર, CMI જેવી સંસ્થાઓ અધિકૃત આંકડાઓની માહિતીની સીડી વેચે છે. અધિકૃત આંકડાઓની માહિતીની સીડી વેચતી એક સંસ્થાનું નામ આપો. બરાબર, અધિકૃત આંકડાઓની સીડી કેવી સંસ્થાઓ વેચે છે? બરાબર, ચલો પછી જે સંશોધન સંસ્થાઓ કે કંપનીઓ દ્વારા ખરીદવામાં આવે છે. બરાબર, આંકડાકીય માહિતીની સીડી કોણ ખરીદે છે? સંશોધન શૈક્ષણિક સંસ્થાઓ નહીં, સંશોધન સંસ્થાઓ અને કંપનીઓ. સંશોધન સંસ્થાઓ અને કંપનીઓ આંકડાકીય માહિતીની સીડી ખરીદે છે. એવો પ્રશ્ન હોય, આંકડાકીય માહિતીની સીડી કોણ ખરીદે છે? તો સંશોધન સંસ્થાઓ અને કંપનીઓ આંકડાકીય માહિતીની સીડી ખરીદે છે. બરાબર, એ કેમ ખરીદે? એ લોકો માર્કેટ, જો સંશોધન સંસ્થાઓની વાત કરી છે, સંશોધન સંસ્થાઓ એટલે માર્કેટ રિસર્ચની સંસ્થાઓ. એ લોકો માર્કેટ રિસર્ચના પૈસા લે. બરાબર, આપણે જે કોઈ થિયેટર અહીંયા નવું ખુલે, NY ખુલ્યું અહીંયા, બરાબર, કે કોઈ જતો મોલ ખુલે, રિલાયન્સનો મોલ ખુલ્યો, બરાબર, તો આવા જે કંઈ ડીમાર્ટ ખુલ્યું, તો આવા જે કોઈ પિઝાની ફ્રેન્ચાઇઝી આવે, તો એ લોકો કયા ગામમાં આપણી ફ્રેન્ચાઇઝી ખોલવી, કારણ કે એ માટેનો ખર્ચો થાય એમને, તો કયા ગામમાં ખોલવાથી ફાયદાકારક રહેશે એ માટે એમને માર્કેટ રિસર્ચ જોઈએ. ત્યાંના બેંકોના ક્લિયરિંગની માહિતી, ત્યાંના ડેમોગ્રાફિક એટલે કે વસ્તી, કયું એજ ગ્રુપ વધારે છે એ માહિતી, ત્યાંના આર્થિક સ્ટેટસ, ત્યાંનો કન્ઝ્યુમર વર્ગ કેવો ખર્ચો કરે છે એની માહિતી. આ બધી માહિતી લઈને એ લોકો નક્કી કરે કે હવે કયા શહેરમાં આપણે ફ્રેન્ચાઇઝી ખોલાય, મોલ ખોલાય. તો એ બધી સંસ્થાઓ આંકડાકીય સીડી ખરીદે. સમજાણું? ચલો, બરાબર, આજના દિવસમાં આ ચેપ્ટરને આપણે કમ્પ્લીટ કર્યું. હવે એનું સ્વાધ્યાય પણ ટીક કરાવી દઈ. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? અસતત. આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? સતત. પછી નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? વિકલ્પ અ સાદી સ્તંભાકૃતિ અને પાસેની સ્તંભ આકૃતિ. આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? વિકલ્પ અ અભ્યાસ માટેનું સાધન છે. આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર. ચલો પછી
આકૃતિ એટલે શું? પારિભાષિક શબ્દોમાંથી અર્થ લખવાનો. આકૃતિનો અર્થ શેમાંથી લખવાનો? પારિભાષિક શબ્દોમાંથી. આલેખ એટલે શું? પારિભાષિક શબ્દોમાંથી અર્થ લખવાનો. આલેખનો અર્થ શેમાંથી લખવાનો? પારિભાષિક શબ્દોમાંથી આલેખનો અર્થ લખવાનો. પછી સ્તંભાકૃતિ એટલે શું? તો પેજ નંબર 4 ઉપર, પેજ નંબર 4 આપ્યું છે, પણ એ પેજ નંબર 4 ઉપર વધારે સરળ છે. સમજ, મને ખબર છે હું શું કામ પેજ નંબર 4 બોલવાની મહેનત કરું. બરાબર, પેજ નંબર 4 ઉપર 1.2.2 પેલી 2 લાઈન, સ્તંભાકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. દાખલા તરીકે જુદા જુદા સમયે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ અથવા સ્ત્રીઓ અને પુરુષોમાં કોઈ એક સમયે સાક્ષરતાનું પ્રમાણ. બરાબર. પછી વૃત્તાંશ આકૃતિ એટલે શું? મેં તમને કીધું એમ સિલેબસમાં કયું કટ થયું છે એનો કોઈ પણ ડિસ્ક્રિમિનેશન વગર આપણે બધું પાકું કરવાનું. બરાબર. અહીંયા જે એક્ઝામ લેશું એ આપણે કટ થયા મુજબ લેશું, પણ પાકું બધું કરવાનું. પેપર કાઢવામાં ભૂલ કરે તોય આપણે 90 માર્ક લઈ આવી. તો જુઓ, વૃત્તાંશ આકૃતિ એટલે શું? પેજ નંબર 8, પેજ નંબર 8 ઉપરથી તો સેકન્ડ પેરેગ્રાફ. કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે છે ત્યારે તેવી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવાય છે. પછી ડેટા સીડી એટલે શું? બરાબર, પેજ નંબર 11, પેજ નંબર 11 જુઓ, 1.4.3 ફર્સ્ટ લાઇન અડધેથી. પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે. તેવી સંસ્થાઓ અધિકૃત આંકડાઓની સીડી બજારમાં વેચવા માટે મૂકે છે. તેને ડેટા સીડી કહે છે. પાછળ એટલા શબ્દો એડ કરવાના, તેને ડેટા સીડી કહે છે. બરાબર. તો સેક્શન એ અને બી MCQને 1 લાઈન ટીક કરાવ્યા. બરાબર, 5-7 મિનિટની વાર છે, એને તમે રીડ કરી લો. બરાબર, પાકું કરી લો. એને કોઈને પણ બુક બંધ કરાવીને પૂછીશ, નહીં આવડે તો 10 વાર હોમવર્કમાં આપીશ. ચાલો, જે પ્રશ્ન ન આવડે એક નહીં, સેક્શન એ બી બરાબર બધા પ્રશ્નો 10 વાર હોમવર્કમાં આપીશ. બરાબર, પાકું કરો. બુક બંધ કરાવીને પૂછું છું.